આ તો દ્રવ્ય લીધું ને, પહેલી વાત તો પર્યાય નહીં કરી, એ વાત તો આવી ગઈ છે. પણ અહીં હવે તો દ્રવ્ય લીધું કે જે પર્યાયનું સામર્થ્ય પરને જાણતું નથી, પણ પર સંબંધી પોતાની પર્યાયમાં સામર્થ્ય એટલું છે એને જાણે છે. હા હા, એ પર્યાયમાં એટલી તાકાત જયારે પરપ્રકાશની પરની અપેક્ષા વિના, પરને જાણવાની તાકાત પરની અપેક્ષા વિના સ્વતઃ પર્યાયમાં જાણવાની તાકાત છે. તે જ પર્યાયમાં સ્વતઃ અનુભૂતિ ભગવાન આત્મા છે. સૌને બધાને સદાકાળ પોતે પરમાત્મા પર્યાયમાં અનુભવમાં આવે છે. હા હા હા.